તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુવર્ણકાળ જેને કહેવામાં આવે છે એના તમે એક સાક્ષી છો. એના જે ટાઈમે તમારી ફિલ્મ પડદા પર લાગતી હતી અને હાઉસફુલના પાટિયા લાગતા હતા, બહાર બ્લેક બોલાતી હતી 30 ના 60, 30 ના 60, 30 ના 60. બરોબર. તો એ ટાઈમે હાઉસફુલનું પાટિયું તમને બીજા દિવસે પેપરમાં આવે તમામ સિનેમામાં હાઉસફુલ, તો એ ટાઈમે તમને અંદરથી કેવો અહેસાસ થતો હતો? સાચું કહું ને તો એ આનંદ જ જુદો હોય છે. કામ તો આપણે કરીએ જ છીએ, હાજી, નિષ્ઠાથી કરીએ છીએ, બરોબર છે. પણ જ્યારે કામને એપ્રિસિએશન મળે, એ જે એપ્રિસિએશન મળે ને, હાજી, એના જેવું કોઈ ઓક્સિજન નથી. રાઈટ રાઈટ. એના જેવું કોઈ ઓક્સિજન નથી. નાટકો કરીએ ત્યારે નાટકોની અંદર આપણે કોઈ ડાયલોગ બોલ્યા હોય લોકો તાળીઓ અને પાડે. તે પછી લોકો તાળીઓ પાડે, હા 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 હા, એ તમારા માટે કરોડો રૂપિયા થઈ સવાલ જાય. જ નથી. એ વખતે તમને એમ લાગે કે વાહ, આપણે જંગ જીતી જંગ ગયા. જીતી ગયા બાપ, સાચી વાત છે. હા, એટલે એ આનંદ જ જુદો છે જ્યારે તમારા કામને કોઈ એપ્રિશિએટ કરે. એના જેવી તો કોઈ વસ્તુ નથી. સાચી વાત છે. એ તમને કરોડો રૂપિયા કમાવો ને એના કરતા પણ તમારું કામ એપ્રિશિએટ થાય ને, એનો આનંદ જુદો જ છે. અલગ જ હોય. એટલે આઈ હેવ એન્જોયડ. યસ, હાજી. બરોબર છે. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા, જય કેમ છો? શ્રી કૃષ્ણ. વેલકમ હોમ. મને તો એમ કે તું બેચલર ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટની સ્ટડી કરીને ત્યાં અમેરિકામાં જ બિઝનેસ કરીશ. તમે પણ શું અંકલ? જો, મારો જન્મ અમદાવાદમાં, હમ? ઉછેર અમદાવાદમાં, તો સ્થાયી અમેરિકામાં શું કામ થયું? તો અત્યારે અર્બન અને રૂરલ બે પ્રકારની ફિલ્મ ચાલે છે, તો એ વિશે આપ શું કહેશો? બહુ સરસ સવાલ છે બેન. અર્બન અને રૂરલ. બેન, ફિલ્મ એ ફિલ્મ છે. હાજી, એમાં જે અત્યારે જે બે ભાગ પાડવાની જે વાત છે ને, કે ભાઈ આ તો રૂરલ વાળો એક્ટર, હા. આ રૂરલ વાળા ડિરેક્ટર, હા, આ રૂરલ વાળા પ્રોડ્યુસર, સાચી વાત છે. આ અર્બન વાળા પ્રોડ્યુસર, આ અર્બન વાળા એક્ટર. ફિલ્મ ફિલ્મ જ છે. સાચી વાત છે. એની અંદર ગામડાની વાર્તા આવે એટલે રૂરલ થઈ જાય, અને શહેરની વાર્તા આવે એટલે અર્બન થઈ જાય. એ જે આખી માનસિકતા છે ને, એ માનસિકતા મને કઈ બહુ યોગ્ય મજા નથી. નથી લાગતી. સાચી વાત છે. અને અર્બન ફિલ્મો આટલા વર્ષો જે બની, હા આટલા વર્ષો જે અર્બન ફિલ્મો બની, હા, એ અર્બન ફિલ્મોએ જે પાયો નાખ્યો છે ને, આજે આપણે કહીએ છીએ કે રૂરલ ફિલ્મો સરસ બને છે, નવી વાર્તાઓ આવે ઘણી છે. વાતો આવે છે. આઈ ડુ એપ્રિશિએટ. એમાં કંઈ ખોટું નથી. બરોબર. બહુ સારું છે. એક નવું કન્ટેન્ટ આવી રહ્યું છે, નવા લોકો કામ કરી રહ્યા છે. ધેટ ઇઝ વેરી ગુડ. યસ યસ. સારું છે. હાજી, પણ એ બધાની પાછળ એ જે રૂરલ ફિલ્મો એ જે ભાગ ભજ્યો છે, એ જે પાયો નાખ્યો છે ને, એ પાયો બહુ મોટી વસ્તુ છે. બરોબર છે. આટલા વર્ષો સુધી ફિલ્મોને ટકાવી રાખી છે, તો એ ગામડાની ફિલ્મોએ ટકાવી રાખી છે. લોક સંસ્કૃતિની ફિલ્મો બધી. લોક સંસ્કૃતિ, સાચી. લોકોની વાર્તા, લોકોનું જીવન, યસ. લોકોને કનેક્ટ થાય છે. બાય હાર્ટ ટચ. હા, એ એકબીજાને કનેક્ટ થાય છે. આજે આપણે ગમે તેવી વાર્તાઓ વિચારીએ, પણ જો તમને ક્યાંય કનેક્ટ જ ના થતું હોય ને, તો તમે ક્યારેય એ ફિલ્મ સાથે કનેક્ટ નહીં થઈ શકો. બરોબર છે.
કોઈ વાર્તા તમારા જીવનમાં બની હોય, તમારા કોઈ મિત્રના, તમારા કોઈ સગા સંબંધીની સાથે ક્યાંક તમને એ વાર્તાનો છેડો મળતો દેખાતો હોય, હાજી ક્યાંક તમે વાંચેલી હોય હા જૂના આપણા સાહિત્યકારોની સાહિત્યકારોની વાર્તાઓ, વાર્તાઓ. તો એ વાર્તાઓ સાથે કનેક્ટ થવાનું છે ને બહુ સહેલું છે. અને હું તો માનું છું કે આજે અર્બન ફિલ્મો સરસ બને છે, હજી એ સારી બનશે, હાજી પણ સાથે સાથે રૂરલ ફિલ્મોને અમુક લોકો જે પેલી નજરે એ યોગ્ય નથી. નથી 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 એ આમ તો ફિલ્મ એક ફિલ્મ જ છે. ફિલ્મ છે. હા એમાં આજથી લગભગ મારું એવું માનવું છે કે 20-30 વર્ષ પહેલા બી અર્બન ટાઈપની ફિલ્મો બનેલી છે. બનેલી જ છે, એ વખતે બી છે. હા. એ વખતે બી હીરો ગામડેથી ગયો હોય, શહેરમાં નોકરી હા, કરવા પેન્ટ શર્ટ જાય પહેરતો હોય, અને પેન્ટ શર્ટ પહેરતો હોય, હાજી. એવી કેટલી બધી ફિલ્મો છે. ઘણી બધી ફિલ્મો છે. મહેંદી રંગ લાગ્યો હા જી. શું છે? હા અર્બન ટાઈપ જ છે. હે મહેંદી રંગ લાગ્યો શું છે? સાચી વાત છે. મહેંદી રંગ લાગ્યો એ વખતે તમે જુઓ હા શું જબરજસ્ત. ફિલ્મ બની છે. હા એટલે નથી બનતું એવું નથી, પેલા બનતી જ હતી. બનતી જ હતી, હા. સરસ બનતી. આ તો હવે એવું એક ટ્રેન્ડ ચાલુ કર્યું છે કે એ- અર્બન છે ને રૂરલ છે એવું. હા, બાકી એવું કંઈ છે જ નહીં. એવું કંઈ નથી. ફિલ્મ છે, ફિલ્મ તો માધ્યમ છે. માધ્યમ છે. તમારી વાતને રજૂ કરવાનું, સારી રીતે રજૂ કરો, લોકોને કનેક્ટ થાવ તો હાજી. તમારી ફિલ્મ ચાલે. લોકો સાથે કનેક્ટ ના થતી હોય તો ના ચાલે. એટલે હું હજી એ વાત સાથે બહુ સહમત નથી કે આ અર્બન, આ રૂરલ એવું બધું બરોબર. નથી. બરોબર બને. ફિલ્મની જગ્યા ઉપર ફિલ્મ છે. ફિલ્મ જ છે. બરોબર છે સાચી વાત છે.